સૌથી પહેલા એના હું તમને સૂત્ર કહી દઉં. જો સૌથી પહેલું માની લો કે મારી પાસે કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે. હાલો બધાનું ધ્યાન અહીંયા. આ એક ખૂણો બને છે, એનું નામ આપી દીધું આપણે થીટા. ત્રિકોણ છે એબીસી, એમાં ખૂણો બી છે 90 નો છે. હવે ખાસ મિત્રો અહીંયા જોજો, આ જે ખૂણો છે ને, ખૂણો ત્યાં માયલા ગયા તો આ જે સામે દેખાય છે ને, સામે ખૂણાથી તમને જે સામે દેખાય છે તો આને કહેવાય સાહેબ સામેની બાજુ, જેને હું ટૂંકમાં લખીશ સાબા. આ ખૂણાની પાસે છે, ખૂણાની ક્યાં છે? પાસે. તો આને કહેવાય સાહેબ પાસેની બાજુ, એટલે કે પાબા. ટૂંકમાં લખીશ પાસેની બાજુને પાબા. અને આપણા ઘરની જે સીડી હોય ને, સીડી, એ સીડી આડી હોય, બરાબર. સીડી આડી હોય જેને કહેવાય છે કર્ણ, બરાબર. તો આ તમને હવે ખબર પડી ગઈ કે સામેની બાજુ કોણ થાય, પાસેની બાજુ કોણ થાય, કર્ણ કોણ થાય. ઘણા છોકરાને ડાઉટ હોય સાહેબ થીટા છે એ અહીંયા હોય તો થીટા ન્યા હોય તો મૂંઝાવાની જરૂર નથી ભાઈ. સાહેબ આ થીટાથી સીધે સીધા હિલાવો એટલે સામે કહેવાય, થીટાની સામે કહેવાય. તો આ તમારી સામેની બાજુ થાય. આ થીટાની ક્યાં છે? પાસે. તો આ તમારી પાસેની બાજુ થાય. અને આડી લાઈન છે એ કર્ણ. કર્ણ હંમેશા કોઈ દિવસ બદલશે નહીં, બરાબર છે. કર્ણ છે એ કોઈ દિવસ બદલશે નહીં, આ ખાસ ધ્યાન રાખજો. તો હવે તમને ખબર પડી કે સાહેબ સામેની બાજુ કોને કહેવાય, પાસેની બાજુ કોને કહેવાય અને કર્ણ કોને કહેવાય, બરાબર છે. આમાં નામ આપી દે, માની લો કે આ એબીસી એમને જ રાખી છે, બરાબર. ખૂણો બી છે એને એવું નો છે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. ઝડપથી મને એકવાર કન્ફર્મેશન કહી દો કે સામેની બાજુ, પાસેની બાજુ કર્ણ કોને કહેવાય. ચાલો આગળ વધો. હવે સાહેબ એના સૂત્ર આવે છે. હવે હું એક પ્રકારનો કેસ લઈ લઉં છું, જોજો. માની લો કે આ કાટકોણ ત્રિકોણ છે, એમાં અહીંયા હું થીટા લઈ લઉં છું. આ એ, આ બી અને સી. થીટાથી અહીંયા જશો એટલે સાહેબ આ સામેની બાજુ થાય. આ શું થઈ ગયું? પાસેની બાજુ. હાઈરવાર બોલતા જઈજો. અને આ કર્ણ થઈ ગયું, બરાબર છે. ધ્યાન દઈને ભણજો એટલે ચેપ્ટર અઘરું ન લાગે, એ આપણી જવાબદારી. સામેની બાજુ, પાસેની બાજુ ને કર્ણ બે બધું મળી ગયું કે નહીં? હા. હવે ત્રિકોણમિતિના કેટલા ટોટલ વિધેય આવે તો યાદ રાખજો. ત્રિકોણમિતિના ટોટલ વિધેય આવે, એક પહેલું આવે સાઇન થીટા, બીજું આવે કોસ થીટા, ત્રીજું આવે ટેન થીટા, બરાબર. હું જે રીતે યાદ રાખું એ રીતે યાદ રાખો. પહેલું આવે સાઇન થીટા, બીજું આવે કોસ થીટા, ત્રીજું આવે ટેન થીટા. સામેની બાજુ કોસેક થીટા, પછી આવે સેક થીટા અને કોટ થીટા. ચાલો આ 6 વિધેય ખબર પડી ગઈ. આ જ સિક્વન્સમાં યાદ રાખજો. આવું શું કામ? કારણ કે આના ઉપરથી ઘણા બધા સૂત્રો તમે આરામથી યાદ રાખી શકો. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. ચાલો હવે સાઇન નું સૂત્ર શું થાય? સાબા ના છેદમાં કર્ણ, એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ, બરાબર છે. કોસ નું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. અને ટેન નું સૂત્ર થાય, ટેન એટલે સાહેબ આ બેનો ભાગાકાર. ટેન એટલે આ બેનો ભાગાકાર. તો ભાગાકાર કરો તો સાહેબ સાબાના છેદમાં કર્ણ અને પાબાના છેદમાં કર્ણ, કર્ણ કર્ણ બે જતા રહ્યા. બચ્યું કોણ? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આના ઉપરથી સાહેબ એક નવું સૂત્ર મને જોવા મળ્યું. ટેન એટલે તમે હમણાં કીધું ને શું? તો કે ટેન એટલે તમે એવું કીધું સાહેબ ઓલા બેનો ભાગાકાર. કોનો? તો કે સાઇન થીટા અને કોસ થીટા. તો આ ટેન નું એક બીજું સૂત્ર થઈ ગયું, બરાબર છે. આ શું થઈ ગયું ભાઈ? તો કે આ ટેન છે એનું બીજું એક સૂત્ર થઈ ગયું. આ ખાસ ધ્યાન રાખજો કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? તો કે ભાઈ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને બીજું સૂત્ર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. ચાલો કોસેક થીટા એટલે હવે બસ પૂરું થઈ ગયું. 3 આવડે એટલે ઘણું થઈ ગયું. કોસેક એટલે સાહેબ ઊંધું કરી નાખો. કોસેક એટલે ઊંધું. કોનું? સાઇન નું. એટલે જ મેં સામે સામે લખાવ્યા છે. ઊંધું કરશો એટલે સાહેબ આને ફેરવો તો કર્ણ ઉપર આવે અને છેદમાં કોણ આવશે? સામેની બાજુ. શેકમાં ઊંધું ફેરવો એટલે કર્ણ ક્યાં આવશે? ઉપર. અને પાસેની બાજુ એટલે ક્યાં આવશે? નીચે. કોટમાં ઊંધું. ઊંધું કરો એટલે સાહેબ કોણ આવે? પાસેની બાજુ છેદમાં કોણ આવે? સામેની બાજુ, બરાબર છે. અને આના ઉપરથી એક બીજું સૂત્ર સાહેબ, ટેન એટલે એનું ઊંધું કોટ થાય. તો અહીં ઊંધું કરશો એટલે બીજું સૂત્ર થઈ ગયું કોસ થીટા અપોન સાઇન થીટા.
બરાબર કોણ મળ્યું? કોટ થીટા. બરાબર, એક આ સૂત્ર યાદ રાખજો. બરાબર છે, તો આ સૂત્ર તમને મળી ગયા. હવે સાહેબ આને યાદ કેમ રાખવાના? સાવ સિમ્પલ. આપણે નો નાનપણની અંદર મંદિરે જતા ને ભજન ગાતા, ભજનની જેમ યાદ રાખો, આરામથી યાદ રહી જશે. એવી રીતના એક હાથમાં કડતાલ હોય ને પછી આપણે નો મંજીરાને વગાડતા હોય, એવી રીતના આને પણ ભજનની જેમ યાદ રાખો, આરામથી યાદ રહી જાય. સાવ સહેલું છે. સાઈન કોસ ટેન ને જ યાદ રાખવાનું. સાઈન સાક કોસ પાક ટેન સાપા, સાઈન સાક કોસ પાક ટેન સાપા. તમે એરર બોલો. શું? સાઈન સાક કોસ પાક ટેન સાપા, સાઈન સાક કોસ પાક ટેન સાપા. બોલો, સાઈન સાક કોસ પાક ટેન સાપા. બસ આવી રીતના યાદ રાખો એટલે આરામથી સૂત્ર યાદ રહી જાય. બરાબર છે? સાઈન સાક કોસ પાક ટેન સાપા. બસ પૂરું થઈ ગયું. અને હવે એના ઉપરથી સાહેબ ઓલા સૂત્ર ઊંધા કરવાના. અને હવે સામેની બાજુ કર્ણ, એ બધું મેં લખી દીધું. સાહેબ સામેની બાજુ એટલે કોણ છે? તો કે AB છે. પાસેની બાજુ એટલે BC છે. કર્ણ એટલે AC. હાલો, ક્લિયર? આ વસ્તુ આવડી ગઈ. બીજી એક વસ્તુ આવે. હવે આ મેં હામે લખ્યા છે ને એનો મતલબ છે સાહેબ આ બેનો ગુણાકાર સાઈન અને કોસેક છે. સાઈન અને કોસેક છે એ બેનો ગુણાકાર એક થાય. હામે લખ્યા છે ને એનો મતલબ એ થાય કે આ બેનો ગુણાકાર એક થાય, આ બેનો ગુણાકાર એક થાય, ને આ બેનો ગુણાકાર એક થાય. તો એટલે હવે નવી સ્લાઇડમાં લખું છું કોનો ગુણાકાર એક થાય, તો કે સાઈન થીટા અને કોસેક થીટા છે આ બેનો ગુણાકાર એક થાય. બીજું તો કોસ થીટા ઇન્ટુ સેક થીટા, બે હામે હતા તેનો ગુણાકાર એક થાય. અને ત્રીજું ટેન થીટા ઇન્ટુ કોટ થીટા, આ બેનો ગુણાકાર એક થાય. અને આના ઉપરથી તમારે જે વસ્તુ મેળવવી મેળવી શકાય. આની ઉપરથી બે વસ્તુ મળે. જો સાઈન થીટા જોતું હોય તો કોસેક છે એ સામે જશે એટલે 1 કોસેક થીટા થઈ ગયું. અને કોસેક થીટા જોતું હોય તો સાઈન ને સામેની બાજુ જવા દો એટલે 1 સાઈન થીટા થઈ ગયું. આના ઉપરથી બીજી બે માહિતી. કોણ? કોસ થીટા જોતું હોય તો 1 કોણ થશે? સેક થીટા થશે. અને સેક થીટા જોતું હોય તો કોણ થાય? 1 કોસ થીટા. અને આના ઉપરથી પાછી બે માહિતી. કોણ? તો કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોટ થીટા થાય. અને કોટ થીટા હોય તો 1 ટેન થીટા થાય. ચાલો, ક્લિયર? એટલે આ 8.1 ની અંદર સૂત્ર આવે. ચાલો, સમજાય છે? હવે સૌથી અગત્યનો જે ટોપિક છે જેનું નામ છે ત્રિપુટી. અગત્યનો શું કામ કીધો સાહેબ આને? કારણ કે આની ઉપરથી ઘણા બધા દાખલા એવા છે જે તમે આરામથી સોલ્વ કરી શકો. ચેપ્ટર નંબર 7 માં તમે સોલ્વ કરી રહ્યા છે ભાઈ. બરાબર? નો જોયું ચેપ્ટર નંબર 7 આ જોઈ લ્યો ને પછી જોજો એટલે ત્રિપુટી તમને ત્યાં શબ્દ બોલો ને ખોપડામાં છપાઈ જાય. એટલે ચેપ્ટર નંબર 7 ની અંદર ત્રિપુટી આવે, 8 માં આવે ને 10 માં આવે ભાઈ. ત્રિપુટી ગમે ત્યાં આવે. તો ત્રિપુટી શું છે? જો ત્રિપુટી યાદ રાખી લ્યો 3, 4, 5, 6, 8, 10 ચેપ્ટર નંબર 7 માં બોલ્યો હતા. પછી 7, 24, પછી 5, 12, 13, 8, 15, 17, 9, 40, 41, પછી 1, પછી √3, 2, પછી જે 20, 21, 29, 1, 1, √2. આ બધી ત્રિપુટી છે. ઘણી બધી આવી ત્રિપુટી હોય. સાહેબ આ ત્રિપુટી છે શું એ તો અમને કયો. તો જો ત્રિપુટી સમજાવું. માની લો કોઈ એક કાટકોણ ત્રિકોણ છે ABC. એની અંદર AB બરાબર તમને આપી દીધા માની લો 4, AC બરાબર 5 આપ્યા તો BC ઘટે. તો આપણે સરસ મજાનું શું કરીએ છીએ તો કે પાયથાગોરસ છે એનું સૂત્ર ઉપયોગ કરીએ છીએ. પાયથાગોરસનો સૂત્ર શું છે તો કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કોણ છે સાહેબ? કર્ણ એટલે આડી લાઈન જ યાદ રાખવાની. કર્ણ એટલે 80 નો વર્ગ. બાકીની બે બાજુ કોણ બચી તો કે પેલી બાજુ બચી AB અને બીજી બાજુ કોણ બચી BC. AC એટલે કેટલો થાય? 5 નો વર્ગ. AB એટલે કેટલા છે સાહેબ? 4. 4 નો વર્ગ. BC એટલે ખબર નથી. 5 નો વર્ગ 25 થાય, 4 નો વર્ગ 16 થાય, પ્લસ BC નો સ્ક્વેર. 16 ઓલી બાજુ જાય એટલે 25 માઇનસ 16 બરાબર કેટલા થાય? BC સ્ક્વેર. તો BC સ્ક્વેર બરાબર મને મળ્યા 9. તો BC બરાબર અહીંયા હું ખાલી 3 જ લખીશ. તમે કહેતા હતા ને સાહેબ મોટા ઉપાડે કહેતા હતા વર્ગમૂળ કાઢો એટલે પ્લસ માઇનસ 2 આવે. આમાં કેમ ન આવ્યું? બકા આ BC છે એ બાજુ છે.
બાજુ હંમેશા ધન જ હોય, બાજુ કોઈ દી ઋણ હારી લાગે નહીં. એટલે બાજુ હોવાથી સાહેબ મેં ખાલી અહીંયા ધન લખેલું છે. બરાબર છે, ધન લખ્યું છે સાહેબ. આ ઢંટણ જવાબ આવી ગયો. તો તમને ત્રિપુટી યાદ હોય તો એટલી ગધા મજૂરી ન કરવી પડે. હવે ખબર પડી ગઈ. બરાબર છે, 4 અને 5 આવી ગયું. વૈધું કોણ સાહેબ? 3 વૈધું, બાકીનું 3 આવે. પણ ઈ કહી દઉં ભાઈ, ઈ તમને એક ચોખવટ કરી દઉં કે આ છેલ્લું જે માપ રહ્યું ને, આ છેલ્લું જો ડબ્બામાં જે પૂરું જો ને, દેખાય છે છેલ્લું જે ડબ્બામાં પૂરું જો ને, બરાબર, આ હંમેશા કર્ણ છે. એ કર્ણ ક્યાંય ન જાય, એમને મજરીએ. આ બે બાજુ છે એ બદલી શકે, કર્ણ ક્યાંય જાય નહીં. બરાબર છે, આ ધ્યાન રાખજો. 4 પહેલા લખાય, 3 પછી લખાય તો હાલે. 5 તો છેલ્લે રહેવા જોઈએ. અને સૌથી મોટી બાજુ હોય ને કર્ણ હોય. હાલો, ક્લિયર? તો ત્રિપુટી છે એ ખબર પડી ગઈ છે. હાલો આગળ વધીએ છીએ ભાઈ. નેક્સ્ટ હવે આવે છે ટેબલ. બરાબર છે, ઘણા લોકોને ટેબલ છે યાદ રાખવામાં થોડોક તકલીફ પડતી હોય છે. સાહેબ આપણી પાસે સરસ મજાની શોર્ટકટ છે. ટેબલ તમે આરામથી છે યાદ રાખી શકશો. જો એમાંય પાછું હમણાં જે લખ્યું હતું, પેલું સાઈન, બીજું કોસ, ત્રીજું ટેન. ઊંધેથી ચાલુ કરો. ટેન પછી કોટ હતું, કોટ પછી કોણ હતું? સેક, અને સેક પછી કોસેક. ચાલો આ થીટાનું મૂલ્ય છે. પેલું 0, બીજું 30, પછી કેટલા આવે? 45, પછી આવે 60, અને પછી આવે 90. બરાબર છે. ચાલો ટેબલ આવી ગયું. ટેબલને યાદ રાખવા માટે જુઓ, સૌથી પહેલું ટેબલને યાદ રાખવા માટે સૌથી પહેલું તમે શું લખશો સાહેબ? 0, 0, 1, 2, 3 અને 4. સૌથી પહેલું તમે આ લખશો 0, 1, 2, 3, 4. ભાઈગા હંમેશા કેટલા કરવાના? 4. ભાઈગા હંમેશા કેટલા કરશો સાહેબ? 4 કરશો. 0 ભાગ્યા 4 એટલે 0. અહીંયા મળ્યું 1/4. અહીંયા મળ્યું 2. અહીંયા મળ્યું 3/4. અહીંયા મળ્યું 1. બરાબર. સૌથી પહેલું તમે શું કર્યું સાહેબ? સૌથી પહેલું તમે લખ્યું શું એ જોજો ખાસ. 0, 1, 2, 3, 4 લખ્યું. બરાબર. સૌથી પહેલું તમે શું લખ્યું? તો કે 0, 1, 2, 3, 4 લખ્યું. અને પછી શું કર્યું? તો કે ભાઈ ભાગાકાર કર્યો. 0 ભાગ્યા 4 એટલે 0 થાય. 1 ભાગ્યા 4 એમને રાખવાનું. 2 ભાગ્યા 4 એટલે કેટલા મળ્યા? 2 ભાગ્યા 4 1/2. હો હા, 2 ભાગ્યા 4 એટલે કેટલા મળ્યા? 1/2. 3 ભાગ્યા 4 એમને રહેશે. 4 ભાગ્યા 4 એટલે 1. હવે તમારે વર્ગમૂળ કાઢવાનું. શું કાઢવાનું? વર્ગમૂળ. વર્ગમૂળ કાઢો. 0 નું વર્ગમૂળ 0 થાય. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે √2, 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે √3, 4 નું વર્ગમૂળ કેટલું? 2, 1 નું વર્ગમૂળ 1. સરસ મજાની સાઈનની લાઈન તૈયાર થઈ ગઈ. બરાબર છે. અહીં લખી નાખો 0, 1/2, 1/√2, પછી √3/2, અને પછી કેટલા આવ્યા? 1. ચાલો રેડી. હવે સાઈનની લાઈન તમને મળી ગઈ. હવે કોની લાઈન જોઈએ છે? તો સાહેબ કોસની લાઈન જોઈએ છે. કોસની લાઈન જોતી ને કાંઈ નહીં કરવાનું, રિવર્સ લખો. રિવર્સ એટલે કોણ? તો કે પેલું સાહેબ 1 આવશે, પછી કોણ આવશે? તો કે √3/2, પછી 1/√2, પછી 1/2, અને પછી 0. બરાબર છે. સાઈન નું ઊંધું લખી નાખો એટલે રિવર્સ થઈ ગયું. હવે સાહેબ 10 જોઈએ છે. 10 ની અંદર શું કરશો? 10 એટલે હમણાં જ પહેલી સ્લાઇડમાં મેં સૂત્ર લખ્યું હતું. 10 એટલે શું થાય? હા બરોબર છે. 10 એટલે શું થાય? સાઈન અપોન કોસ. આ બેનો ભાગાકાર કરો. 0 ભાગ્યા 1 0. હવે સાહેબ 4 માળ આવ્યા. 4 માળ આવે ને ઉપાધિ નહીં કરવાનું. બીજો ને ચોથો માળ હરખો જ હશે. જો આ બીજો માળ અને આ ચોથો માળ બે હરખો જ છે. તે બે ઢીસુમ ઉડી ગયા. વૈધવ કોણ વાહે એ લખો. તો સાહેબ સાઈન ની અંદર ઉપર 1 વધ્યું, અહીંયા કોણ બચ્યું? √3. આની અંદર 1 બચ્યું, નીચે 1 છે એટલે 1 ભાગ્યા 1 એટલે 1 જ થાય. અહીંયા ઉપર કોણ છે સાહેબ? √3 છે, નીચે કોણ છે? 1, પણ 1 લખાય નહીં. પણ આ ધ્યાન રાખજો, 1/0. ગમે એના છેદમાં 0 હોય ને એ અવ્યાખ્યાયિત થાય. અવ્યાખ્યાયિત એટલે હું ડેશ કરી નાખું છું. ચાલો 10 ની લાઈન ખબર પડી ગઈ. 10 ની લાઈનમાં મેં કર્યું હું તો કે 10 ની લાઈન ની અંદર મેં લખ્યું સાઈન અપોન કોસ. ચાલો રેડી. હવે કોટની લાઈનમાં શું કરવાનું? કાંઈ નહીં, 10 નું ઊંધું લખો. ઊંધું એટલે અવ્યાખ્યાયિત, પછી √3, પછી 1, પછી 1/√3 અને 0. હવે સેક આવે સાહેબ. સેક એટલે કોસનું ઊંધું. ઊંધું એટલે ફેરવી નાખવાનું. કોસની લાઈન છે એને શું કરવાની? ફેરવી નાખવાની. તો સાહેબ કોસની અંદર અહીંયા કાંઈ નથી તો 1 હોય ને,
હવે એને ફેરવો એટલે કાળા કલરનો જે એક લખ્યો છે ઉપર જઈને બ્લુ કલરનો એક ક્યાં આવે? નીચે. એટલે આવો જવાબ આવે 1/1. 1/1 એટલે આખા ગામને ખબર પડે શું આવે? 1 આવે. બરાબર છે? 1/1 એટલે કેટલા આવશે? 1. ચાલ આને ફેરવો એટલે બગડું ક્યાં જાય? ઉપર. √3 ક્યાં આવશે? નીચે. આને ફેરવો એટલે √2. આને ફેરવો એટલે 2. અને 0 ને ફેરવો, જો 0 ના છેદમાં કાંઈ નો એટલે 1 લખાય. 0 ના છેદમાં કાંઈ નો એટલે શું લખાય? 1. અને હવે એને ફેરવો એટલે શું થશે? 1 ઉપર જશે ને 0 નીચે આવે. અને 1 ના છેદમાં 0 હમણાં જ કીધું અવ્યાખ્યાયિત થાય. અને હવે કોશેક જોઈએ છે ભાઈ. કોશેક જોતું કઈ નહીં કરવાનું, ઊંધું લખી નાખો. અહીં કોણ આવશે? ડેશ, પછી અહીંયા આવશે 2, પછી √2, પછી 2/√3 અને આ 1. આ સરસ મજાનું ટેબલ છે એ તૈયાર થઈ ગયું. બરાબર? આવી રીતના યાદ રાખશો કઈ ભૂલ નહીં પડે. અને આની અંદરથી ખરા ખોટા પૂછે છે, ખરા ખોટાની ચર્ચા છે કરી લેજો. ખરા ખોટાની ચર્ચા કરવી છે, જોજો અહીંયા ખાસ. બરાબર છે? જો ખરા ખોટાની અંદર સૌથી પહેલું સાઈન છે ને બેટા, ખૂણાનું મૂલ્ય જો, ખૂણાનું મૂલ્ય જેમ વધે ને એમ સાઈનની વેલ્યુ 0 થી કેટલી બને છે? 1. એટલે વધે છે. વધે એટલે હું આમ લખું છું, વધે. બરાબર? 0 થી 90 સુધીમાં ખૂણાનું મૂલ્ય વધે તો સાઈન વધે. કોસ શું થાય છે? જો સાહેબ 1 થી કેવું બન્યું? 0. તો કોસ સાહેબ ઘટે છે. tan શું બને છે? 0 થી અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત ને ગોળી મારો, વચ્ચે 1 દેખાય ને? હા. તો 0 થી 1 એટલે સાહેબ tan વધે છે. કોટ શું થાય છે? કોટ એના કરતા ઊંધું એટલે ઘટતું હશે. સેક શું થાય છે? જોવો તો 1 થી 2. અવ્યાખ્યાયિત નો ખબર કઈ નહીં, 1 થી 2 જોવો ને તો સેક સાહેબ 1 થી 2 બને છે. 1 થી 2 એટલે વધે છે. તો કોશેક શું થતું હશે? ઘટતું હશે. બરાબર છે? તો આ વધે ઘટે વાળું ખબર પડી ગઈ. બીજી વસ્તુ એ કહી દઉં કે સાઈન અને કોસ હરખા ક્યારે થાય? સાઈન અને કોસ 45 હરખા થાય. tan અને કોટ 45 હરખા થાય. અને સેક અને કોશેક એ પણ 45 સરખા થાય. કદાચ આવો ક્વેશ્ચન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. તો વધે ઘટે ખબર પડી ગઈ. હવે આવે છે વર્ગવાળા સૂત્ર. વર્ગવાળા સૂત્રની અંદર ખાસ પેલું જે સૂત્ર આવે છે sin² θ પ્લસ cos² θ. બરાબર છે? sin² θ પ્લસ cos² θ બરાબર 1 થાય. બીજું સૂત્ર આવે છે 1 પ્લસ tan² θ ઇઝ ઇક્વલ ટુ sec² θ. ખાસ આ સૂત્ર જોઈ લેજો, પરીક્ષામાં પૂછાય છે ભાઈ. અને 1 પ્લસ cot² θ ઇઝ ઇક્વલ ટુ cosec² θ. હવે આના બધાના પાછા બબે સૂત્ર થાય. બરાબર? આના પાછા કેટલા સૂત્ર થાય? બબે. sin² ને કરતા બનાવો તો sin² એટલે કોણ થાય? cos² આ બાજુ આવે એટલે 1 માઇનસ cos² θ. અને cos² ના કરતા બનાવો, બરાબર છે, cos². એને કરતા બનાવો તો sin² આ બાજુ આવે એટલે 1 માઇનસ sin² θ. ચાલો અહીંથી પેલા tan² ના કરતા બનાવો તો tan² એટલે કોણ થાય? તો કે sec² θ માઇનસ 1. અને હવે 1 ને કરતા બનાવો તો કોણ થઈ ગયું? sec² θ માઇનસ tan² θ. બરાબર છે? અહીંયા ખાસ જોવું sec² θ માઇનસ tan² θ છે. પણ માની લ્યો તમને આવું પૂછે કે ભાઈ tan² θ માઇનસ sec² θ, તો જવાબમાં આવે -1. બરાબર છે? આ ખાસ યાદ રાખજો. અને આના બે સૂત્ર બરાબર છે. પેલા cot² ના કરતા બનાવો તો શું થઈ ગયું? cot² θ ઇઝ ઇક્વલ ટુ cosec² θ માઇનસ 1. અને 1 ને કરતા બનાવો તો કોણ થઈ ગયું? cosec² θ માઇનસ cot² θ. પણ અહીંયા ધ્યાન રાખજો પાછું એકવાર, જો આવું સૂત્ર આવે cot² θ માઇનસ cosec² θ તો જવાબ આવે -1. બરાબર છે? આ ખાસ ભૂલાવું જોઈએ નહીં. બરાબર છે? આટલી વસ્તુ છે ત્રિકોણમિતિ છે એની બેઝિક છે. આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. બરાબર? એટલે એકવાર ખાસ તમારે પેન અને પેપર લઈ એની અંદર છે આટલા સૂત્ર છે એકવાર નોંધી લ્યો. અને હવે છે આપણે MCQ છે એની શરૂઆત કરીએ. આ બેઝિક વસ્તુ તમને આવડે એટલે MCQ માં તમે ક્યાંય રોકાવ નહીં. તો હવે આપણે MCQ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો જો મિત્રો, પહેલો MCQ છે એ તમારી સામે છે. સાચો વિકલ્પ પસંદ કરી તેની યથાર્થતા ચકાસો. 2 tan 30 છેદમાં 1 પ્લસ tan² 30 આપ્યા છે. કઈ નહીં કરવાનું. જો 2 tan 30 ની કિંમત ટેબલ યાદ હોવું જોઈએ, 1/√3. 1 પ્લસ tan 30 એટલે 1/√3 એનો સ્ક્વેર.
બસ ઉપર ગુણાકાર કરો એટલે 2 એકા 2, નીચે √3. મોટો છેદ બનાવી નાખો, ઉપાધિ જ નહીં. હાલો 1 ના 1, 1 નો વર્ગ 1 થાય, √3 નો વર્ગ 3 થાય. આ બાજુ જોજો, અહીંયા મળ્યું સાહેબ 2 ના છેદમાં √3. અહીં લસાલ્યો એટલે કેટલું થઈ ગયું? 3 એકા 3 પ્લસ 1 અને છેદમાં 3. આ 3 ઉપર જાય અને આ √3 નીચે આવશે. તો 2 × 3 નીચે કેટલા બચ્યા? આ 3 ને 1 4 અને ઓલા √3 નીચે. હવે જોજો ખરાખરીનો કેલ ભાઈ. ચાલો સાહેબ R3 છે ને, આ નામ લખાય √3 × √3 એટલે 1 1 ઉડ્યા, 2 દુ 4 બચ્યા. તો આ સાહેબ બચ્યું √3 ના છેદમાં 2. √3 ના છેદમાં 2 એટલે હવે તમને ટેબલ પાછું એકવાર દેખાડ દો એટલે ઉપાધિ નહીં. √3 ના છેદમાં 2 સાહેબ અહીંયા આવે જો, cos 30 માં અને sin 60 માં આવે. તો આનો જવાબ છે ભાઈ, આના જવાબ sin 60 આવે અને cos 30 આવે. હવે ઓપ્શન જોવાનું. ચાલો sin 60 છે એ ઓપ્શનમાં છે, બરાબર, એટલે cos 30 જવાબમાં નહીં હોય. હાલો રેડી. હાલો નેક્સ્ટ. દર્શાવેલી આકૃતિ પરથી sin θ બરાબર શું થાય? બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને sin θ આકૃતિ આપી, જૂનું સૂત્ર ભજનને યાદ કરો. ભજન ભજન શું હતું ભાઈ? sin સાક cos પાક tan સા પા, બસ ઈ જ છે સાહેબ. આ θ થી શું થાય? સામેની બાજુ. આ શું થાય? પાસેની બાજુ. આપણો કર્ણ. sin સાક, સાક એટલે સાહેબ AB અને કર્ણ એટલે AC. ચાલો sin એટલે AB ના છેદમાં AC થાય, AB ના છેદમાં AC, વાત પૂરી. cos કીધો તો BC ના છેદમાં AC થાય અને tan કીધો તો AB ને BC થઈ જાય. ચાલો ક્લિયર? અને વાત ઉપર લાઈક બન્યો બાય. હાલો tan² = sin² + cos². ઓહો જબરું મસ્ત ક્વેશ્ચન છે સાહેબ. આ sin² + cos² તમે જ હમણાં કીધું હતું, sin² + cos² એટલે 1 થાય. અને અહીં કેટલું છે? tan² θ. બરાબર, આ સૂત્ર છે sin² θ + cos² θ. નિત્યસમ હમણાં જ જોયું ભાઈ. તો sin² θ + cos² θ 1 થાય. બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો ભાઈ, તો tan θ = 1 થઈ ગયું. tan માં 1 ક્યારે મળે? કોઈ નો કહેતા 45 મળે. કેટલાય મળે? 45. ચાલો sin θ + cos θ બરાબર 1 છે. તો sin θ × cos θ શું થાય? જબરો ક્વેશ્ચન છે, ડોન્ટ વરી. ચાલો sin θ × cos θ છે ને, તો sin θ + cos θ બરાબર 1 છે. બે બાજુ વર્ગ કરી નાખો. બે બાજુ વર્ગ કર્યો તો આ a + b નો હોલ સ્ક્વેર થઈ ગયું. તો શું થઈ ગયું? a² + b² + 2ab બરાબર 1. 1 નો વર્ગ 1 જ થાય. અને હવે મને ખબર છે sin² θ + cos² θ, આ તો સાહેબ 1 થઈ જાય. અને કોણ મળ્યું? 2 sin θ × cos θ બરાબર 1. તો 2 sin θ × cos θ, આ 1 સામેની બાજુ આવે એટલે 1 - 1. 1 - 1 એટલે કેટલું થઈ ગયું? 0. તો 2 sin θ × cos θ મને મળ્યું. તો sin θ × cos θ કેટલું થશે? 2 નીચે આવશે એટલે 0/2. 0/2 એટલે જવાબ 0 આવે. બરાબર છે. sin θ × cos θ કેટલું થશે? તો sin θ × cos θ નો જવાબ આવ્યો 0. 0 એટલે પેલું. ચાલો નેક્સ્ટ. sin θ = cos 30 આપ્યા છે, તો θ કેટલા થાય? બરાબર છે. sin θ = cos 30 આપ્યા છે, તો હમણાં જ આપણે જોયું હતું ભાઈ, sin θ = cos 30. cos 30 એટલે √3 ના છેદમાં 2 થાય. તો sin ની અંદર ક્યારે આવે સાહેબ? બરાબર છે, કઈ લખવાની જરૂર નથી. sin ની અંદર ક્યારે આવે સાહેબ? તો ઓમાં 30 હોય તો sin માં કેટલા હોય? 60. θ ની વેલ્યુ થઈ ગઈ 60. બરાબર છે. હકીકતે હોય કેવું ખબર છે? ખરેખર આ ખોટી જ પ્રોસેસ છે. જો sin θ, sin ની અંદર √30 ક્યારે આવે? તમે કહેશો સાહેબ sin 60 આવે. બે બાજુથી sin ઉડી ગયા. ઉડે નહીં ખરેખર, આ તો આપણે સમજી છીએ. તો અહીંયા બચ્યું θ, અહીંયા બચ્યું 60. તો θ ની વેલ્યુ કેટલી આવી? 60. હાલો રેડી. હાલો આગળ વધીએ જી. ચાલો રૂટ ની અંદર જે 1 - બ્રેકેટમાં છે sin² θ + cos² θ. 1 - sin² θ + cos² θ આ તો નિત્યસમ છે. એટલે તો કહું છું નિત્યસમ ખાસ એકવાર કરી લેજો. બોર્ડની પરીક્ષામાં એકાદું નિત્યસમ તમને પૂછાય.
તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય. 1 માઇનસ 1 એટલે 0. હીરો જવાબ કેટલો આવે? 0 આવે. હાલો નેક્સ્ટ. આમાં તમે સોલ્વ કરશો. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે તો શું થાય? તો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય સાહેબ તો થીટાની વેલ્યુ 10 માં 1 ક્યારે આવે? 45 આવે. તો બસ પૂરું થઈ ગયું. તો અહીં મૂકી દો sin થીટા એટલે કેટલું? 45 ઇન્ટુ cos થીટા એટલે કેટલું? 45. sin 45 ની કિંમત થાય 1/√2. cos 45 ની કિંમત થાય 1/√2. ઉપરનો ગુણાકાર ઉપર, નીચે √2 ઇન્ટુ √2 એટલે જવાબ આવે 2. 1/2. ચાલો આગળ વધો. tan થીટા ઇન્ટુ cot થીટા પહેલી જ સ્લાઇડમાં કીધું હતું. tan થીટા ઇન્ટુ cot થીટા બેનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. ચાલો આગળ. cos થીટા બરાબર 20/29 હોય તો sin કેટલા થાય? જો હવે તમે કહેતા હતા ને સાહેબ ત્રિપુટી ક્યાં કામ આવે? જોજો હવે. ચાલો અહીંયા a છે, અહીંયા b છે, અહીંયા c છે. હાલો અહીંયા કોણ આવી ગયું? થીટા. હવે cos થીટા આપ્યું છે. cos થીટા કેટલું આપ્યું છે? તો કે 20/29 આપ્યું છે. cos થીટા કેટલું આપ્યું છે? તો કે 20/29 આપ્યું છે. તો એનું સૂત્ર શું થાય? તો કે સાહેબ એનું સૂત્ર આપણું ભજન sin સાક cos પાક tan સાપા. તો સાહેબ cos થીટા આપ્યું, જો cos થીટા આપ્યું છે કેટલું? 20/29. તો cos નો આ બાજુ સૂત્ર લખવું છું sin સાક cos પાક પાક બરાબર છે, એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા થી સાહેબ આ પાસેની બાજુ થાય તો પાસેની બાજુ છે 20, કર્ણ કેટલો છે? 29. ત્રિપુટી મેં સરસ મજાની લખાવી હતી. શું હતી? લખી છે જો એની અંદર 20, 29, 21 ઘટતું હશે. તો સાઈન જોઈએ છે. સાઈન એટલે શું થાય? સા ક. કારણ કે આ પાસેની બાજુ થાય, આ સામેની બાજુ થાય અને આ શું થાય? કર્ણ. તો સાઈન સાક બરાબર. તો સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 21/29 થાય. ચાલો રેડી, આગળ વધીએ. sin થીટા ઇઝ ઇક્વલ ટુ a/b હોય તો cot થીટા કેટલું થાય? ચાલો sin થીટા આપ્યું છે, અહીંયા થીટા લઈ લ્યો, ઉપાધિ નહીં કરવાની. આ a, b અને c. sin એટલે શું થાય? જોજો ખાસ, sin થીટા એટલે a/b છે અને એનું સૂત્ર શું થાય? સા ક. અડધું જ લખું છું. સા એટલે સામેની બાજુ સાહેબ, થીટા થી આ સામેની બાજુ a થાય અને b એટલે કર્ણ થઈ ગયો ને. કર્ણ કેટલો? b. આ સામેની બાજુ છે એટલે કે સાબા છે, આ કર્ણ છે અને આ કોણ છે? પાસેની બાજુ છે. બરાબર છે. પાસેની બાજુ જોતી હોય તો પાયથાગોરસ નું સૂત્ર થાય ac² બરાબર ab² પ્લસ bc². ac એટલે કેટલા છે? b એટલે b નો સ્ક્વેર. ab એટલે કેટલા છે? a એટલે a નો સ્ક્વેર. bc ખબર નથી તો bc ને સૂત્રનો કરતા બનાવો તો a² ઓલી બાજુ જશે એટલે bc² b² માઇનસ a². તો બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે bc મળી ગયું b² માઇનસ a². એટલે આ મળ્યું b² માઇનસ a² અને એનું રૂટ. જોઈએ છે કોણ? કોટ. તો કોટ નું સૂત્ર છે પાબા. પાબા એટલે કોણ છે? રૂટમાં b² માઇનસ a². છેદમાં કોણ છે? સાબા. સાબા એટલે તો b² માઇનસ a² અપોન a થાય. બરાબર છે. આ કોનું સૂત્ર થાય? કોટ નું. અને એનું ઊંધું બાજુનો જે વિકલ્પ છે ને a/b² માઇનસ a² રૂટ ની અંદર, એ શેનો વિકલ્પ છે? તો એ છે એ tan નો વિકલ્પ છે. અને b/a છે, b/a કોનું સૂત્ર છે એ મને કોમેન્ટમાં કહેજો. બરાબર છે. આ b/a આપેલું છે એ કોનું સૂત્ર છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. આગળ વધીએ. કોટ આલ્ફા 1/√2 આપ્યું, કોટ sin આલ્ફા 1/√2 આપ્યું, કોટ બીટા 1 આપ્યું. તો આલ્ફા પ્લસ બીટા જોઈએ સાહેબ. કોટમાં 1 ક્યારે આવે? 45. તો બીટાની વેલ્યુ 45 થઈ ગઈ. સાવ સિમ્પલ જ છે. કોટમાં 1 ક્યારે આવે? 45. તો કોટ બીટા 45 થઈ ગયું. સાઈનમાં 1/√2 ક્યારે આવે સાહેબ? 45. એટલે આલ્ફાની વેલ્યુ થઈ ગઈ 45. હવે આલ્ફા પ્લસ બીટા જોઈએ તો આલ્ફા 45, બીટા 45. 45 ને 45 કેટલા થાય? 90. બરાબર. તમે જેટલું અઘરું સમજો જેટલું અઘરું નથી, હેલું જ છે. પણ એના માટે સૂત્ર પાકા કરવા પડે ભાઈ. હું પાકું કરવું પડે? સૂત્ર. આગળ. sin થીટા માઇનસ cos થીટા બરાબર 0 હોય તો sin ની 4 ઘાત પ્લસ cos ની 4 ઘાત કેટલી થાય? ઉપાધિ નથી, સિમ્પલ જ છે. બહુ મોટું મોટું જોવામાં મને શું આપ્યું છે? sin થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા આપ્યું છે. કારણ કે માઇનસ cos થીટા સામેની બાજુ જાય એટલે પ્લસ થાય ને. અને હવે હું ટેબલ લખ્યો હતો ત્યારે એક સરસ મજાનું રૂડું રૂપાળું વાક્ય બોલ્યો હતો. sin અને cos ક્યારે હરખા થાય? 45 હરખા થાય. બરાબર છે. sin અને cos ક્યારે હરખા થાય છે? 45 હરખા થાય. જો આ રહ્યું
મેં ચિત્ર દોરી દીધું હતું આર્યું 45 હરખા થાય બરાબર છે એટલે સાઈન અને કોસ કેટલા હરખા થશે 45 હરખા થશે ચાલો તો 45 થઈ ગયા બસ હવે કઈ નથી કરવાનું જો અહીંયા કેટલા છે સાઈન 45 અને આખાઈની 4 ઘાત લખી નાખો એટલે તમને કોઈ ઉપાધિ જ ન રહે અને કોસ કેટલા છે 45 આખાઈની 4 ઘાત લખી નાખો સાઈન 45 થાય 1/√2 એની 4 ઘાત કોસ 45 1/√2 થાય એની 4 ઘાત છે એક √2 ની 4 ઘાત કેટલી થાય જે નો ખબર પડે ને શું કરશે ખબર √2 ને 4 વાર લખશે કેટલી વાર લખશે 4 વાર આનો જવાબ મળ્યો 2 આનો જવાબ મળ્યો 2 2 નો ગુણાકાર કેટલો થાય 4 1/4 પ્લસ 1/4 એટલે કેટલું થઈ ગયું 2/4 થઈ ગયું 2/4 એટલે જવાબ આવે 1/2 1/2 એટલે જવાબ કયો આવશે છેલ્લો ઓપ્શન આવશે બરાબર 1/2 એટલે કયો જવાબ આવશે છેલ્લો ઓપ્શન આવશે ચાલો આગળ વધો આવા ક્વેશ્ચન આવે એટલે એમાં હિન્ટ છુપાયેલી હોય એ જોઈ લેવી આગળ છે કોટ એ તમને આપ્યું છે કેટલું 5/12 આપ્યું છે તો સાઈન એ પ્લસ કોસ એ ઇન્ટુ કોસેક એ જોઈએ છે જો વળી પાછી ત્રિપુટી કામ આવશે સરસ મજાની જોજો ચાલો અહીંયા એ છે જો એ આપેલો છે હું અહીંયા એ લખી નાખું આ બી અને આ સી બરાબર છે હવે જો કોટ એ આપ્યું જોજો કોટ એ આપ્યું છે 5/12 અને કોટનું સૂત્ર શું થાય સાહેબ પાબા છેદમાં સાબા સાબાસ બેટા તો આ થીટા છે ને થીટાની પાસેની બાજુ થાય પણ અહીંયા તમને એ આપ્યો છે આ તમારું પાસેની બાજુ કેટલી 5 સામેની બાજુ કેટલી 12 અને હવે ત્રિપુટીની યાદ કરો તો સરસ મજાની ત્રિપુટી હતી હું 5 12 13 બરાબર સરસ મજાની ત્રિપુટી હતી 5 12 13 હાલો હવે આપણે જોઈએ છે કોની જોજો સાઈન એ જોઈએ છે કોસ એ જોઈએ છે અને બહાર કોણ છે કોસેક એ અને સરસ મજાનું સૂત્ર શું હતું સાઈન સા ક એટલે જવાબ આવે 12/13 પ્લસ કોસ પાક પાક એટલે 5/13 અને કોસેક એટલે શું થાય સાઈન નું ઊંધું કોસેક એટલે શું થાય સાઈન નું ઊંધું એટલે 13/12 બસ આને સરવાળો કરી નાખો વાત પૂરી તો 12 ને 5 કેટલા થશે સાહેબ 17 થશે 17/13 અને અહીં કેટલું મળ્યું 13/12 13 ઉડી ગયા વધ્યું કેટલું 17/12 ચાલો 17/12 એટલે ઓપ્શન નંબર સી ચાલો આગળ વધો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ સાઈનનું મૂલ્ય શું થાય વધે ટેબલ ઉપરથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો હતો બરાબર એટલે જ મેં ટેબલમાં કીધું હતું કોણ વધે ને કોણ ઘટે જોઈ લેજો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ સાઈનનું મૂલ્ય વધે હાલો નેક્સ્ટ સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કેટલા થાય 1 બરાબર છે સાઈન એ ઇઝ ઇક્વલ ટુ સાઈન એ પ્લસ સાઈન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો કોસ સ્ક્વેર એ પ્લસ કોસની 4 ઘાત કેટલા થાય તો જો સાઈન એ ઇઝ ઇક્વલ ટુ સાઈન સ્ક્વેર ઓલી બાજુ જાય એટલે શું થઈ ગયું 1 માઇનસ સાઈન સ્ક્વેર એ થઈ ગયું અને 1 માઇનસ સાઈન સ્ક્વેર એ મેં નિત્યસમ કીધું હતું 1 માઇનસ સાઈન સ્ક્વેર એટલે કોણ થઈ ગયું કોસ સ્ક્વેર એ થઈ ગયું એટલે સાઈન એ ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું કોસ સ્ક્વેર એ બસ નિત્યસમ પકડો જો ઓલું જે પૂછ્યું છે ને કોસ સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ અને એનો સ્ક્વેર એટલે થઈ ગઈ ને 4 ઘાત 2 દુને કેટલી થઈ ગઈ 4 અને હવે મને ખબર છે કોસ સ્ક્વેર એ એના ઇઝ ઇક્વલ ટુ કોણ છે સાઈન એ કોસ સ્ક્વેર એ એના ઇઝ ઇક્વલ ટુ કોણ છે સાઈન એ અને એનો શું છે સ્ક્વેર ને અંદર જવા દો તો સાઈન એ પ્લસ સાઈન સ્ક્વેર એ અને સાઈન એ પ્લસ સાઈન સ્ક્વેર એ તો પાછું રકમમાં આપી દીધું કેટલું છે 1/1 છે ભાઈ કેટલું છે 1/1 ચાલો ક્લિયર લાઈક કરતા રહેજો બાય સાઈન થીટા ઇઝ ઇક્વલ કોસ થીટા કાંઈ બોલવાની જરૂર છે ટેબલમાં કહી દીધું ને સાઈન અને કોસ સરખા ક્યારે હોય 45 ચાલો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બોર્ડમાં પૂછાયેલું છે નિત્યસમ છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે શું થાય સેક સ્ક્વેર થીટા થાય વર્ગમૂળ ઉડી ગયા એટલે વધ્યું કોણ સેક થીટા બરાબર છે ઈજી ક્વેશ્ચન છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા કેટલું મળે 1 પણ આ ધ્યાન રાખજો -1 ક્યારે મળે એ કહી દો ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા અને -1 બીજું ક્યારે મળે કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા આ બેમાં -1 મળે બરાબર છે
ચાલો સાइन સ્ક્વેર 45 સિમ્પલ છે સાइन 45 સ્ક્વેર આપ્યો એટલે આમ હોલ સ્ક્વેર જ કરી નાખવાનો સાइन 45 બધાને ખબર છે 1/√2 થાય ને એનો સ્ક્વેર છે 1 નો સ્ક્વેર 1 અને √2 નો સ્ક્વેર કેટલો થાય 2 આ પણ બોર્ડમાં પૂછાયેલું છે 1/√2 બરાબર છે ચાલો જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા થાય જો આવા ઓપ્શન પકડવાના sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કોણ આપ્યું છે 2 sin થીટા પેલા LHS પકડો LHS ઓપ્શન એ માં કેટલું આપ્યું છે ઓપ્શન એ ની અંદર 60 આપ્યું છે તો LHS ની અંદર મૂકો એટલે 2 60 કેટલા થાય 60 એટલે મળ્યું કેટલું sin 120 sin 120 છે એનું મૂલ્ય થાય 1/2 અને હવે RHS પકડો RHS પકડ્યું તો 2 sin કેટલું થઈ ગયું 60 sin 60 નું મૂલ્ય થાય 1/2 બગુ ઉડી ગયા એટલે વૈધા કોણ 1 સાહેબ LHS ને RHS છે એ હરખા આવતા નથી બરાબર કઈ નહીં કરવાનું ક્વેશ્ચન પૂછ્યો છે નીચેનો ઓપ્શન મૂકતા જાવ ઓપ્શન છે આપણા મિત્ર છે ને ભાઈ ઓપ્શન મૂકતા જાવ ખબર પડી જશે તો એ છે એની અંદર 60 મૂલ્ય આપ્યું છે થીટા 60 નહીં આવે તો હવે શું કરીએ છીએ બી ઓપ્શન ને પકડો બી ઓપ્શન ની અંદર થીટા કેટલો છે 0 હાલો LHS માં છે sin 2 બ્રેકેટમાં 0 2 મલ્ટીપ્લાય 0 કરો એટલે મળે sin 0 0 કેટલા થાય 0 થાય sin 0 કેટલા થાય 0 થાય RHS પકડો RHS માં છે 2 sin થીટા ની વેલ્યુ 0 લખો sin 0 કેટલા થાય 0 થાય 2 0 0 સાહેબ LHS ને RHS બે હરખા આવી ગયા તો થીટા ની વેલ્યુ કઈ શક્ય હશે 0 શક્ય હશે આગળ ચેક કરવા જવાની જરૂર નથી આગળ સાચો વિકલ્પ પસંદ કરીને તમારી યથાર્થતા ચકાસો 1 + tan સ્ક્વેર upon 1 + cot સ્ક્વેર કાંઈ બોલવાની જરૂર નથી સાહેબ આ શું છે શું છે નિત્યસમ છે બરાબર બધાને ખબર 1 + tan સ્ક્વેર એટલે સાહેબ sec સ્ક્વેર થાય 1 + cos સ્ક્વેર એટલે cosec સ્ક્વેર થાય cosec નું વ્યસ્ત આ 1 cosec છે ને તો cosec ઉપર જાય એટલે સાહેબ sin સ્ક્વેર થાય પહેલી જ સ્લાઇડમાં શીખવાડ્યું છે sec નીચે આવે એટલે શું થાય cos સ્ક્વેર થાય અને આપણને ખબર sin upon cos મેં કીધું તું sin upon cos કેટલા થાય સાહેબ sin upon cos એટલે tan થાય બેનો વર્ગ છે સરસ મજાનો વર્ગ લખી નાખો એટલે tan સ્ક્વેર થાય બરાબર છે tan સ્ક્વેર થાય આમાં tan સ્ક્વેર ક્યાંય વિકલ્પમાં છે નહીં હું અહીં લખી દઉં છું tan સ્ક્વેર એ બરાબર છે 1 + tan સ્ક્વેર એટલે કોણ થઈ ગયું તો કે sec સ્ક્વેર થઈ ગયું 1 + cot સ્ક્વેર એટલે cosec સ્ક્વેર થઈ ગયું બેનું રેસિપ્રોકલ કર્યું એટલે શું થઈ ગયું sin સ્ક્વેર upon cos સ્ક્વેર sin upon cos એટલે tan થાય ને એનો સ્ક્વેર છે તો સ્ક્વેર કરી નાખ્યું બરાબર છે એટલે tan સ્ક્વેર એ જવાબ આવશે ચાલો sec a plus tan a અને બીજા બ્રેકેટમાં આપ્યું છે 1 - sin a બરાબર છે કાંઈ નથી કરવાનું ગુણાકાર કરી નાખો વાત પૂરી થઈ જાય બરાબર છે જો પેલા 1 છે ને 1 એનો આની હારે ગુણાકાર કરો એટલે sec a મળ્યું 1 નો tan હારે ગુણાકાર કરો એટલે tan a હવે sin નો ગુણાકાર કરો એટલે -sin a into sec a અને sin નો tan હારે ગુણાકાર કરો એટલે sin a into tan a હવે બધાને sin cos માં ફેરવી નાખો sin cos માં ફેરવવા એનો મતલબ આખી રકમ sin cos માં દેખાવી જોઈએ બરાબર આખી રકમ sin cos માં દેખાવી જોઈએ તો sec એટલે કોણ થાય 1 cos a tan એટલે કોણ થાય sin a cos a અહીંયા sin ના sin આ sec a એટલે 1 cos થાય 1 cos એટલે ડાયરેક્ટ આના છેદમાં જ હું cos a લખી દઉં છું અને sin એમનો tan એટલે કોણ થઈ ગયું તો કે sin a cos a સાહેબ આ બે તો જતા રહ્યા ને આ બે જતા રહ્યા હવે કોણ બે જોઈ જોજો 1 cos a હવે ખાસ સાદરૂપ જોજો 1 cos a માઇનસ આ sin into sin એટલે કોણ થઈ ગયું sin સ્ક્વેર a છેદમાં કોણ બચ્યું cos a સાહેબ બે ની અંદર 1 cos a કોમન છે અહીંથી 1 cos a વયો ગયો કાંઈ નો બચ્યું 1 અને અહીં કોણ બચ્યું sin स्क्वायर है અને હવે સાહેબ આને તમે ઓળખો છો इसको देखा है पहली बार नहीं साजन की आंखों में देखा है 1 - sin स्क्वायर 1 - sin स्क्वायर એટલે થાય સાહેબ cos સ્ક્વેર a અને આ કોણ છે 1 cos a આગળનું તો એમનામ આવે ને ભાઈ અને આનો જવાબ આવ્યો cos સ્ક્વેર એક એક cos જતા રહ્યા વધ્યું કોણ cos a એટલે ઓપ્શન નંબર ડી ચાલો ક્લિયર
આગળ વધીએ. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 1 પ્લસ ટેન થીટા પ્લસ સેક થીટા આપ્યું છે અને 1 પ્લસ કોટ થીટા માઇનસ કોસેક થીટા આપ્યું છે. હવે સાહેબ આવો ક્વેશ્ચન પૂછ્યો અને થીટાની વેલ્યુ ધાર્યો, માથાકૂટ જ નહીં. બરાબર. જો આગલા ક્વેશ્ચનમાં થાય પણ ત્યાં થોડુંક મેં તમને સાદરૂપ શીખવાડ્યું. બાકી આમાં હું થીટાની વેલ્યુ ધાર લઈશ કારણ કે ગુણાકાર કરવા બે તો હૈડ ન હોવું જાય. બરાબર. બાકી આગલા ક્વેશ્ચનમાં તમે થીટાની વેલ્યુ ધારીને ગણી શકો છો. થીટાની વેલ્યુ મેં 45 ધારી. સાહેબ આવી શું કામ ધારી કહી દઉં. કારણ કે ટેન 45 એક થાય, કોટ 45 એક થાય. સાદરૂપ આપવું ઈજી પડે. તો થીટાની જગ્યાએ 45 મૂકો એટલે 1 પ્લસ ટેન 45 અને અહીં કેટલું થઈ ગયું સેક 45. બીજા કાઉન્સની અંદર કેટલા થશે 1 પ્લસ કોટ 45 માઇનસ કોસેક 45. ચાલો 1 પ્લસ ટેન 45 એટલે એક થાય, સેક 45 એટલે √2, 1 પ્લસ કોટ 45 એટલે 1 અને કોસેક 45 એટલે √2. 1 પ્લસ 1 એટલે 2 પ્લસ √2 અને અહીં કેટલા થઈ ગયા 2 માઇનસ √2. હવે સાહેબ આ તો હાવ હેલું છે. બરાબર. આવું છે a પ્લસ બી, a માઇનસ બી, તો જવાબ આવે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર છે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને √2 નો સ્ક્વેર કેટલો થાય 4 અને √2 નો સ્ક્વેર થાય 2. 4 માઇનસ 2 એટલે જવાબ આવે 2. 2 એટલે ઓપ્શન નંબર સી. બાકી ગુણાકાર કરો ને કાયદેસર ગુણાકાર કરો એટલે 3 ને 3 3 તેરી 9 સ્ટેપ આવે અને 9 સ્ટેપનું તમારે સાદરૂપ આપવું પડે પછી જવાબ 2 આવે. ટાઈમ હોય 9 સ્ટેપ છે એનું સાદરૂપ આપજો એટલે ખબર પડી જશે. બરાબર. બાકી થીટાની વેલ્યુ તમે સપોઝ કરી લો, કાંઈ ઉપાધિ નથી. ચાલો આગળ. સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ચકાસણી કરવાની છે અને આ સાહેબ બોર્ડમાં પૂછાઈ ગયો છે. શું છે તો કે 9 સેક સ્ક્વેર a માઇનસ 9 ટેન સ્ક્વેર a. કાંઈ નથી, સિમ્પલ છે ભાઈ. બે ની અંદરથી 9 કાઢી લ્યો એ બહાર, 9 ને બહાર કાઢ્યા, અંદર વધ્યું સેક સ્ક્વેર a માઇનસ ટેન સ્ક્વેર a. અને આ તો સાહેબ નિત્યસમ છે કે નહીં. સેક સ્ક્વેર a માઇનસ ટેન સ્ક્વેર a 1 થાય. આગળ રૂડા રૂપાળા 9 હતા, 9 એકા 9, 2 વીઘાના ઘઉં, 9 જવાબ આવશે. ચાલો 1 માઇનસ ટેન સ્ક્વેર 45 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર 45. 1 માઇનસ જોજો ટેન સ્ક્વેર 45, ટેન 45 ની કિંમત 1 થાય, 1 નો વર્ગ 1 થાય. 1 પ્લસ ટેન 45 ની કિંમત 1 થાય, 1 નો વર્ગ 1 થાય. 1 માઇનસ 1 0, 1 પ્લસ 1 2, 0 ડિવાઇડ 2, આન્સર 0 આવે. ક્યાં સમજે બેટા 0. ચાલો 4 tan theta is equal to 3 છે તો 4 sin theta minus cos theta upon 4 sin theta plus cos theta જોઈએ છે. બે રીતે દાખલો થાય. આપણે સૌથી સસ્તો દાખલો કરશી. 4 tan theta is equal to કેટલા છે 3. તો tan theta એટલે કોણ થાય sin theta upon cos theta અને 4 ને નીચે જવા દો એટલે કેટલું થઈ ગયું 3 ના છેદમાં 4 અને cos ઉપર વહી ગયા અને 4 sin theta જોઈએ ને તો 4 ની કઈ જવા દેવાની જરૂર નથી. આ 3 ના 3 ના અહીંયા 4 cos theta ની સામેની બાજુ જવા દો તો 4 sin theta is equal to તમને મળી ગયું 3 cos theta. બરાબર છે. આ કિંમત તમને મળી ગઈ. કઈ કિંમત મળી તો કે 4 sin theta છે એની કિંમત તમને મળી ગઈ 3 cos theta. હવે રકમ છે ને એની અંદર જોવો તો 4 sin theta minus cos theta upon 4 sin theta plus cos theta છે. હવે 4 sin theta ની કિંમત છે. બરાબર. કાયદેસર 8.1 પ્રમાણે દાખલો ગણો એટલે થાય જ, પણ આપણે હજી એમસીક્યુ થોડોક સસ્તો બનાવવો છે. તો 4 sin theta ની કિંમત આપી છે 3 cos theta. તો 3 cos theta ની ડાયરેક્ટ કિંમત મૂકી દો તો 3 cos theta minus cos theta અને અહીં કોણ આવશે 3 cos theta plus cos theta. આ 3 માંથી એક વખત વયા ગયા એટલે મળ્યું કોણ 2 વખત cos theta અને 3 માં એક ઉમેર્યા એટલે કોણ મળ્યું 4 વખત cos theta. છેદ ઉડાડી નાખો, વાત પૂરી થઈ ગઈ. cos theta ગયા 2 દૂન 4 મળ્યા. જવાબ આવ્યો 1/2. 1/2 એટલે ઓપ્શન નંબર સી. હાલો નેક્સ્ટ. sin સ્ક્વેર પછી લબાચો છે પ્લસ cos સ્ક્વેર લબાચો છે તો x બરાબર કેટલા થાય. તો મને એટલી ખબર પડે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા હોય, આ બે હરખા હોય તો જવાબ 1 આવે. કારણ કે નિત્યસમ છે ને ભાઈ. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. એનો મતલબ એવો આ બે થીટાની વેલ્યુ હરખી થાય તો 5x માઇનસ 30 બરાબર કેટલા થાય 2x પ્લસ 15 થાય. આને ઓલી બાજુ લઈ જાઓ, આને આ બાજુ લઈ જાઓ તો 5 માંથી 2 જશે એટલે કેટલા મળશે 3x અને 30 ને 45 કેટલા થઈ ગયા 30 ને 15 એટલે 45 થઈ ગયા.
x ની વેલ્યુ કેટલી મળી? તો કે ભાઈ 45 ભાગ્યા 3, x ની વેલ્યુ મળશે 15. બરાબર છે? આ નિત્ય સમ છે, કારણ કે આપણને ખબર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા કેટલા થાય? 1 થાય. તો સાહેબ i થીટા છે ને i થીટા છે, તો બે હરખા હોવા જોઈએ, તો બે મેં હરખા કરી દીધા. અને 2x ઓલી બાજુ લઈ ગયો, અને 3 ને 30 ને આ બાજુ લઈ ગયો, 30 ને 15 45 થાય. અને 5 માંથી 2 જાય એટલે 3x મળે. ત્યાંથી x ની કિંમત મેળવી. x ની કિંમત કેટલી મળી? તો કે ભાઈ x ની કિંમત છે 15 મળી. તો આવા ક્વેશ્ચન છે પૂછાય તેની અંદર બે થીટા છે સરખા રાખવા પડશે. બરાબર છે? આવા ક્વેશ્ચન પૂછાય તેની અંદર બે થીટા છે સરખા રાખવા પડશે. ત્યાર પછીનો દાખલો જુઓ ભાઈ, શું કહે છે? તો કે tan થીટા પ્લસ cos થીટા બરાબર 2 હોય તો tan ની 2019 ઘાત અને cot ની 2019 ઘાત કેટલી થાય? સાહેબ આવો ક્વેશ્ચન છે ને પેલા પૂછાતો, અને જનરલી સ્ટાન્ડર્ડ વાળાને પૂછી શકાય. બરાબર છે? પણ ક્વેશ્ચન ને જોવો તો અઘરો નથી, હેલો જ છે. જો tan થીટા પ્લસ cot થીટા બરાબર 2 આપ્યું છે. હું કરીશ, હળવેક દઈને બે બાજુ ઘાત કરીશ. બે બાજુ 2 ઘાત કરી નાખી. સાહેબ આનું વિસ્તરણ કરેલું શું થઈ ગયું? a સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab બરાબર 2 નો વર્ગ કેટલો થાય? 4. 2 નો વર્ગ કેટલો થાય? 4. અને હવે શું કરશો? તો કે tan થીટા ઇન્ટુ cot થીટા, એ તો 1 થઈ ગયું. તો આ લખો tan સ્ક્વેર થીટા પ્લસ cot સ્ક્વેર થીટા 2 ના 2, tan થીટા ઇન્ટુ cot થીટા 1 થઈ ગયો એટલે 4 મળ્યા. 2 એકા 2, અને 2 સામેની બાજુ જાય એટલે કેવા થશે? માઇનસ થશે. તો cot સ્ક્વેર થીટા બરાબર કેટલું થઈ ગયું? 4 માઇનસ 2. તો અહીંથી જવાબ આવ્યો tan સ્ક્વેર થીટા પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર કેટલા મળ્યા? 2. તો સાહેબ મને એટલી ખબર પડી આટલું ગણ્યા પછી, જો બે જગ્યાએ એક એક ઘાત હતી તોય જવાબ 2 આવ્યો. બે જગ્યાએ બબે ઘાત હોય તોય જવાબ કેટલો આવે? 2. 3 ઘાત હોય તોય જવાબ 2 જ આવશે. તો આ શું મૂડી છે? 2019 આપ્યા હોય તોય જવાબ કેટલો આવશે? બદળે 2 જ આવશે. બરાબર છે? એટલે આવા ક્વેશ્ચન પૂછે તો 1-2 સ્ટેપ કરી લેવાના, પછી ઉપાધિ નહીં. ચાલો, ક્લિયર? નેક્સ્ટ મિત્રો, અહીં આપણી થેન્ક યુ ની છેલ્લી સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર ત્રિકોણમિતિ છે એ જે સાવ બેઝિક થી છે મેં તમને ગણાવેલું છે. બરાબર? શરૂઆતની અંદર સૌથી પહેલા તો મેં તમને એના કન્સેપ્ટ એટલે કે જે સૂત્ર છે એ તમને કીધા. એની અંદર કેવા કેવા પ્રકારના છે પ્રશ્ન પૂછી શકે એની પણ આપણે ચર્ચા કરી. બરાબર? તો ખાસ એકવાર છે આ વિડીયો પાછો એકવાર જોઈ લેજો, જેથી કરીને જે ત્રિકોણમિતિની અંદર તમને બીક લાગતી હોય તો એ બીક નહીં લાગે. ફરી મળીશું મિત્રો કોઈ નવા સેશન સાથે. થેન્ક યુ.